જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે ફ્રાઈડે, બરાબર છે. હવે નેક્સ્ટ 2 દિવસ સેટરડે સન્ડે આ વખતે શૂટિંગનો પ્લાન છે, બરાબર છે. હવે કઈ રીતે છે એ જોઈએ. શનિવારે કરવાનું છે ને એક રવિવારે પ્લાન છે. ઓલમોસ્ટ તો ફાઇનલ છે, પછી કાંઈ ચેન્જ થશે તો જોશું. ઘણીવાર એવું થાય છે ફાઇનલ હોય પણ લાસ્ટ ટાઈમે પોસ્ટપોન થાય તો કેન્સલ. જોશી, ચાલો અત્યારે તો ફાઇનલ છે, બરાબર છે. અને બસ જો ધ્યાનાબેન હમણાં થોડીક વાર પહેલાં જાગી ગયા અને અહીંયા રમે છે હિંચકે, બરાબર છે. હમણાં આપણે વિડીયોમાં દેખાડી દઈએ અને પછી હું જાઉં છું નીચે જમવા. તો ચાલો મળીએ આગળ. સવારના ટાઈમમાં જો ધ્યાનાબેન ઉઠી ગયા છે અને હિંચકામાં બેસીને બ્રશ કરવા માંડ્યા છે. અમારું ધ્યાનાબેન દાંત આવ્યા પહેલાં તો જો બ્રશ કરે છે. ધ્યાનાબેન હજી દાંત નથી આવ્યો તોય બ્રશ સ્ટાર્ટ કરી દીધું. મસ્તી કરું છું. એને કંઈક ને કંઈક મોઢામાં નાખવા જોઈએ જ. એટલે બ્રશ અમને લાગ્યું કે ના દઈ એને, કારણ કે ઉપરનું થોડુંક સોફ્ટ હોય અને વાંધો નહીં બે કે એટલું બધું કંઈ એને ખરાબ ના કહેવાય. એના માટે બીજી ગમે એ વસ્તુ નાખે એના કરતાં આ શું છે એકદમ ચોખ્ખું નવું કાઢીને દીધું, બરાબર છે. અને આ વસ્તુની આદત પડે તો શું થાય કે ઇન ફ્યુચર જ્યારે દાંત આવે તો બ્રશ કરાવવાનું હોય તો વાંધો ના આવે, આપણે કરી લઈએ. આ વસ્તુની એને આદત પડી ગઈ. અત્યારે ચીસમ ચીસી કરે છે. હવે થઈ ગઈ છે ક્યારની જાગે છે ને એટલે. પણ આજે એને નવી વસ્તુ બ્રશ આપી દીધી અમે, બરાબર ને ધ્યાનું? એ ધ્યાનું ત્યાં ઊભા છે મમ્મી એટલે એની સામું જોવે છે. હા કરી લ્યો, બચું કરી લ્યો, બચું કરી લ્યો, બચું કરી લ્યો. બ્રશ કરો. ઊંધું છે, સીધું કરો બ્રશ. ધ્યાનાબેન બ્રશનો દાંતણની જેમ યુઝ કરે છે. બરાબર ને ધ્યાના? બ્રશનો યુઝ દાંતણની જેમ કરસ ને? પેસ્ટ ક્યાં ધ્યાના? આપણે બ્રશમાં પેસ્ટ તો ન લગાડી, એમને એમ તું કરસ. ગુટુ આપણે મમ્મીને મળી લે. મમ્મી તેના હિંચકા નાખે છે. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તેના બેન નવું આઈટમ લઈ લીધી, બ્રશ. સારું પણ હા નવું પણ બીજી વસ્તુ નાખી ના કરતા સારું. આ વાંધો નહીં, નવું છે. આપણે ચોખ્ખું દીધું છે ને ગમે વસ્તુ પછી એને દાંત આવતા ને એટલે એને ખબર ન પડે. પોચું હોય ને સારું રહે. હવે મને લાગે સુવાની તૈયારી થોડીક વારમાં કદાચ સુઈ જ જશે ને. અને એના આ વસ્તુ હિંચકા મને બહુ ગમે છે અને આ આઈડિયો સારો છે આપણો. જનરલી આપણે મોટાનો હિંચકો છે પણ અમે આગળ એ રીતના દોરી બાંધી છે ને એટલે ધ્યાન પડે નહીં ને એને શું થાય આમ સૂતા સૂતા જો અત્યારે આવી રીતના બેસવા કરતાં એને છે ને આરામથી એમ ગમે સૂતા સૂતા, એટલે એને કમ્ફર્ટેબલ રહે છે. બહારનું બધું જોવા મળે ને, બહારનું આપણે બધું જોવા મળે. ગરમી પાછી ચાલુ થઈ ગઈ છે. ગરમી પાછી બપોરે પાછો ચાલુ થઈ ગયો. તાપ હોય ને. ચાલો તો નીચે મળીએ, હું જમવા જાઉં છું. જમી લ્યો. ચાલો આવું છે ત્યાંનું જમવા. ચાલો. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો બસ જો આજે ફરી એઝ યુઝ્યુઅલ સાંજ પડી ગઈ છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને ધ્યાના અને મમ્મી અહીંયા બેઠા છે. ધ્યાના આજે ન્યૂ ટોય લઈ આવી છે ને તો એનાથી જોયા રાખે છે અને પ્લે કર્યા રાખે છે. ચલો હવે આપણે ધ્યાનાને અને મમ્મીને મળી લઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અત્યારે ધ્યાનાબેન જો રમે છે, ઉઠીને આવ્યા નીચે. હા અને રમે છે નવા ટોય સાથે. ધ્યાનાબેન રમે છે. હા જો નવું છે ને એમને ખબર પડે છે કે અહીંયાથી પ્રેસ કરાય પણ એટલે એનાથી પ્રેસ નથી થતું એમ. બાકી એને ખ્યાલ છે કે પ્રેસ કેમ કરાય એમ. ટ્રાય તો કરે છે. જો ધ્યાન બેટા, જો ધ્યાન દાદી શીખડાવે. જો કેવું ફાઇન ફાઇન જાય છે. કરવાની ટ્રાય તો કરે છે. ક્યાં ધ્યાન? ધ્યાન ન આવડે ને તમારી દીકરાથી ટ્રાય ન થાય ને, પ્રેસ ન થાય ધ્યાન. શું કરો છો મમ્મી તમે? લસણ ફ્રી હતી એટલે લસણ ફોલતી હતી. હા બટેટા જે નવું છે એટલે ફરાર હોય. સાબુદાણાની ખીચડી કરવી છે ને એટલે બટેટા સુધારી લીધા
અને લસણ ફોલતી લસણ ફોલે છે ત્યાંના સૂતી હતી ને એટલે હા ત્યાંના એકવાર 5 વાગે ઉઠી ગઈ હા. હતી વળી સૂઈ ગઈ સૂઈ ગઈ હા હવે અત્યારે ઉઠી ગઈ છે હવે જોઈએ હવે પાછું એકવાર સુવાનું કરશે હા, અત્યારે તો કરશે, વહેલું છે પછી ડાયરેક્ટ રાત્રે રાત્રે કાં ત્યાંના ત્યાંનો રમ આ બા 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 કીધું બા 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 હવે એને બોલતા આવડી ગયું છે ને ઉઠે ને તોય બોલવાનું શરૂ કરી દે ત્યારથી કીધું બા 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 બોલો તો બેટા બા 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 મારું ધન છે ધન કા ધ્યાનાબેન શું જમવાનું છે ત્યાંને શું જમવાનું છે આજે ધ્યાના માટે શું કરવું છે એ ત્યાં તારે શું શું જમવું જમવાનું છે ત્યાં ના અત્યારે હે શું બેટા શું જમવું છે મારા દીકરાને એનો આઈસ જોયો આઈસ કે સરસ કરે છે આકી કર ત્યાંનાની ઢીંગલી ક્યાં ગઈ ડોલ કેમ ત્યાંનાની ત્યાંનાની ડોલ ક્યાં ત્યાંનાની ડોલ આકી દાદી તમે પછી ડોલ ને દીકો કરી લેજો હો દીકો કદો ધ્યાન ડોલ ને દીકો કરી લે દાદી કે ધ્યાના ને દીકો કરે મારી ધ્યાનાને કા મારી ધ્યાનાને કરવાનો ના ના ડોલને નહીં મારી ધ્યાનાને હો મારી ધ્યાના ને કરશે ધ્યાના ને ધ્યાનાને જ કરવાની હોય ને કા પછી ધ્યાન ત્યારે ત્યાંના બેન મમ્મી સાથે બેસી ગયા છે દાદરે પાછું બ્રશ હાથમાં આવી ગયું છે સવારની જેમ અમારે ત્યાંના બેન દિવસમાં 2 વાર બ્રશ કરે છે બરાબર ત્યાંના બ્રશ કરીને દેખાડો બધાને ચલો બચું કરો બધાને દેખાડો હા વાહ અહીંયા છે ને અહીંયા અમારે ત્યાંના બેનને બચું કરતા આવડી ગયું છે પણ એ ટૂથપેસ્ટ વગર બચું કરે છે હજી ક્યાં ત્યાંના હાઉકી હાઉકલી હે બ્રશ કરો શું જમીએ છે આ ધ્યાના બેન રાગીનો શીરો ટેસ્ટ સાચી વાત છે કારણ કે મેં ચાખ્યો તો ગઈકાલે ને પરમ દિવસ મને ઓછી મજા આવી રાગીના શીરા ધ્યાના બેનને ટેસ્ટ નથી ભાવતો મને નથી ભાવતો એટલો આમ જે રાજગરાનો શીરો ને હોય ને એના જેવું નથી જમાવટ આવતી ઘઉંના લોટને હા પછી એના જેવું નથી જમાવટ આવતી રાગીનો ધ્યાના બેનને એવું ન ફાવે કા ફાવતા નથી સાચી સમય લાગશે થોડોક ત્યાંના ચોટી વાળીને બેસી ગઈ ત્યાંના બાબા ગઈ હતી હા ઈમાન મમ્મીનું એક કામ ફિક્સ હોય હું બેસીને ઊભો થાવ ને એટલે સોફો ને એ પાછો હરખો કર્યા રાખે હું બેન જ કહું કે તમે એકવાર દિવસમાં 1 કે 2 વાર જ કરો કારણ કે ઘડી ઘડી આપણે બેસવું ને ઊભું થવું હોય તમે ઘડી ઘડી કરશો ઘડી ઘડી નહીં વાત સાચી છે પણ તમે લોકો કરો એટલે પાછું નીકળ હું બેસીશ બરોબર છે પાછું નીકળી બોટલ જો ખાલી હોય આ હું અત્યારે સમર છે પછી પાણી જોતું હોય એ વાત સાચી એટલે બોટલો અંદર મૂકવાની હોય બહાર લેવાની હોય ને એવું બધું ચાલ્યા રાખે ટાઈમ પાસ થયા રાખે કા અને અમારે ધ્યાના બેન બ્રશ કરીને ટાઈમ પાસ કરે અમારે ધ્યાના બેન ને કંઈક આવું મળી જાય ને એટલે એને મજા જ મજા આવે એટલે એનો ટાઈમ નીકળી જાય લાવો આપો મને ધ્યાના બેન ધ્યાના આવી કંઈક વસ્તુ મળી જાય ને એટલે એમ ખુશાલ થઈ જાય એનું આખું મોઢું હા એ જ ગમે આજે 12 આટો મરાઈ હોય છે ધ્યાના બેન ને પાર્કિંગમાં આટો મારવો એટલે મારવો જ આપણે જેમ વિડીયોમાં કીધું એમ શું છે કે સમર છે એટલે અમે થોડીક ગરમી ને અમે છોકરાઓને બહાર જઈને આખો દી ઘરમાં હોય આપણે સમજી કે કંઈક બહાર નીકળવાનું તો મન થાય જ હા એટલે એને ગમે છે ને મોટી થાય ને પછી તું જાજે બેટા બધા સાથે રમવા હો હાઉકલી એ હાઉકલી ત્યાંની કુવા પીવું છે પાણી પીવું છે દીકરાને ત્યાંના બેન પીવે છે પાણી થોડુંક નીચે ઢોળે
થોડુંક પી લે. અત્યારે ઉનાળામાં એને તરસ સારી લાગે છે. નહીં, પી લે હો. નહીં, નથી પીવું? ના પાડતા આવડી ગઈ છે. ન પીવું ને એટલે ના પાડતી. હાલો હો, લઈ લે. મમ્મા આગળ જાવું છે, ચાલો. તો વાગી ગયા છે રાતના 11:30 અને બસ જો વિડીયો આપણે પૂરું ઓલમોસ્ટ કરી દઈ, કારણ કે આજે તો એડિટિંગ અત્યારે કરવાનો પ્લાન નથી, કારણ કે કાલે છે સેટરડે ને મારે રજા છે. તો કીધું કાલે સવારના જ એડિટિંગ કરી લેશું. અને કાલે મેં કીધું હતું સાંજના એક શૂટિંગ છે, તો મોસ્ટલી અત્યારે તો ફાઇનલ જ છે, બરાબર છે. અત્યારે નીંદર ફૂલ આવે છે, તમે જોઈ જ શકતા હશો, આંખ એકદમ લાલ થઈ ગઈ છે, બરાબર છે. એ માસવા માંડી બાજુ બેઠી હતી તો બસ તો હવે સૂઈ જાય, બરાબર. હવે વહેલા ઉઠીને એડિટિંગ કરી લેશું. તો શૂટિંગ સાંજના ટાઈમનું છે એટલે વાંધો નહીં આવે, પણ સવારના પ્લાન છે જીઓ માર્ટમાં કદાચ જવાનો, થોડી ઘણી વસ્તુ લેવાનો. તો બસ પૂરો કરીએ વિડીયો અહીંયા. આજનો વ્લોગ ન જોયો તો જોઈ લેજો, અને આ બ્લોગ કાલે આવશે એ બી જોજો. કેવો લાગ્યો ખાસ કરજો, કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર છે. ફોલો કરતા રહેજો ફેસબુકમાં. હવે ફેસબુકમાં બી થોડોક સપોર્ટ વધુ આપવાનું ચાલુ કરો, ધીરે ધીરે સ્ટાર્ટ તો થઈ જ ગયો છે, બસ એટલી રિક્વેસ્ટ. તો અહીંનો વ્લોગ અહીંયા જે પૂરો કરી છીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.